ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે અમદાવાદના પ્રખ્યાત રાયપુર ભજીયા હાઉસ જેવા મેથીના ભજીયા કે મેથીના ગોટા કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આનું ખીરું બનાવવા માટે જે ચણાનો કરકરો લોટ આવે છે એ લેવાનો છે. તો લોટને ઉપયોગમાં લેતા પહેલાં ચાળી લેવાનો. તો અહીંયા 1.25 કપ ચણાનો કરકરો લોટ લીધો છે અને સાથે 1/4 કપ ચણાનો ઝીણો લોટ આવે છે એ લેવાનો છે. બંને લોટને ચાળી લઈએ. એ પછી આમાં 1 વાટકી જેટલી ધોઈને ઝીણી સમારેલી મેથીની ભાજી અને થોડી કોથમીર ઉમેરવાની છે. 8 થી 10 કાળા મરી લેવાના, જેને અધકચરા ખાંડીને આમાં ઉમેરવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. પછી અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની. સાથે જ 2 સમારેલા લીલા મરચાં ઉમેરવાના. બધી વસ્તુ ઉમેરી દઈએ. પછી આને થોડું મિક્સ કરી લેવાનું અને પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આનું ખીરું બનાવવાનું છે. તો ખીરાની કન્સિસ્ટન્સી અત્યારે આ રીતની રાખવાની છે. તમારે આની સાથે આખા ધાણા વાટીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. ખીરું બની જાય એ પછી આના ઉપર થોડું પાણી છાંટીને આને 10 મિનિટ માટે રાખવાનું. આ રીતે પાણી છાંટીને રાખવાથી જે ચણાનો કરકરો લોટ આપણે લીધો છે એ સરસ રીતે પલળી જશે. તો 10 મિનિટ પછી ખીરાને ઉપયોગમાં લેતા પહેલાં સરસ રીતે હલાવી લેવાનું અને સાથે જ ગોટા બનાવવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે આમાં 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરવાનો. સોડાની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ અને 1 ચમચી ગરમ તેલ ઉમેરવાનું છે. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને આ રીતે આનું ખીરું બનાવવાનું. પછી ગરમ તેલમાં આ રીતે ગોટા કે ભજીયા બનાવી દેવાના. આ જે ગોટા હોય છે એની સાઈઝ નોર્મલ ભજીયા કે ગોટા કરતાં થોડી મોટી હોય છે. તો ખીરાની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની. આને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. વચ્ચે વચ્ચે આને હલાવતા રહેવાનું. તો ગોટા આ રીતે થોડા લાઇટ બ્રાઉન કલરના તળાઈ જાય એટલે એને બહાર કાઢી લેવાના. તમે જોઈ શકો છો આમાં બિલકુલ પણ તેલ નથી ભરાયું. આ ગોટા ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. તમે આને તળેલા મરચાં કે પછી કઢીની સાથે પણ સર્વ કરી શકો છો. તો તમે પણ આ રીતે આ ગોટા બનાવીને જરૂર ટ્રાય કરજો.